નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 21 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। આજે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તો જોઈ લઈએ। તો તાજેતરમાં જ વિશ્વ સિકલ સેલ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 19 જૂનના રોજ મનાવવામાં આવે છે આ દિવસ। તો વિશ્વ સિકલ સેલ દિવસ જે દર વર્ષે 19 જૂને ઉજવવામાં આવે આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ તરીકે પણ ઓળખીએ છીએ, જેનો હેતુ વૈશ્વિક જનતાને સિકલ સેલ રોગ વિશે જાગૃત કરવા અને આ દિવસ દરમિયાન વિવિધ વૈશ્વિક અને સ્થાનિક સંગઠનો જાગૃતિ ઝુંબેશ અથવા તો પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે ભેગા થાય અને ટૂંકમાં માર્કેટિંગ કરે, જેના કારણે ફેલાયા સિકલ સેલ વગેરેના ઉપાયો વગેરે। આની થેમ તો કે વૈશ્વિક કાર્યવાહી, સ્થાનિક અસર કરતા સ્વ હિમાયત માટે સમુદાયની સશક્તિકરણ। તો ખાસ કરીને થીમ પર યાદ રાખી લેવી આપણને। તો સિકલ સેલ શું છે ને એ પહેલાં જોઈ લઈએ। તો એક આ આનુવંશિક રક્ત વિકાર છે જે માનવ શરીરના લાલ રક્ત કોશિકા એટલે કે આરસીબી હોય ને એને અસર કરે। આપણે સામાન્ય શરીરમાં આરસીબી છે ને ગોળ હોય, જ્યારે આ લોકોને એવી રીતના અસર કરે ને તે દાંતડા ટાઈપના આકારમાં અથવા તો જે ચંદ્ર આકારના થઈ જાય, તો એ પણ નોંધવું। અને સામાન્ય રીતે સ્વચ્છ માનવ લાલ રક્ત કોશિકાઓ ગોળાકાર આકારની હોય અને આખા શરીરમાં ઓક્સિજનનું વહન કરે છે। આ સિકલ સેલ રોગથી પીડાશ લોકોમાં લાલ રક્તકણના આકાર કાતર આકાર જેવા અથવા તો દાંતડા જેવા બની જાય, જેના કારણે શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ ઓછો થાય જો આનું કોઈ ઈલાજ નથી, એ પર ધ્યાન રાખવું। અને સામાન્ય સ્વસ્થ લાલ રક્તકણનું આયુષ્ય તો કે 120 દિવસનું હોય, જ્યારે આ સિકલ સેલ રોગ જેને થયો હોય ને એના રક્તકણોનું આયુષ્ય તો કે 10 થી 20 દિવસ હોય। એટલે એને ખબર હોય તો આપણને લોહી ચડાવે 20-25 દિવસ અથવા તો મહિના દિવસમાં એકવાર લોહી દેવું પડે, એવી રીતના તમે જોતા જશો દાખલાઓ પર તમારી સામે। ત્યારબાદ રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની વાત કરીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 જુલાઈ 2023ના રોજ કેન્દ્ર સરકાર ભારતીય યોજના હેઠળ આને શરૂ કર્યું હતું અને રાજ્ય શાહડોલ રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદ મિશન કહેવામાં આવ્યું હતું। ભારત સરકારે 2047 સુધીમાં સિકલ સેલ રોગ નાબૂદી લક્ષ્યાંક હાંસિલ કરવાનો એનો નિર્ધારિત છે, તો ખાસ ત્યાં સુધીમાં સમાપ્ત કરવાની વાત કરેલી છે સરકારે। તો આ દિવસ હતો તો જોઈ લઈએ જૂન મહિનાના દિવસો। 1 જૂન વિશ્વ દૂધ દિવસ અને વૈશ્વિક માતા પિતાનો દિવસ। 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ। 3 જૂન વિશ્વ સાયકલ દિવસ। 5 જૂન વિશ્વ પર્યાવરણીય દિવસ। 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતીનો દિવસ। 8 જૂન મહાસાગરીય દિવસ। 8 જૂને વિશ્વ મગજની ગાંઠનો દિવસ પણ હોય। 9 જૂન આંતરરાષ્ટ્રીય અલ્કાયન્સ દિવસ અને વિશ્વ માન્યતા દિવસ। 10 જૂન સંસ્કૃતિ વચ્ચે સંવાદ માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ઉજવ્યો। 11 જૂન આંતરરાષ્ટ્રીય રમતનો દિવસ। 12 જૂન બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ। 13 જૂન આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ। 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ। 15 જૂન વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિનો દિવસ અને વૈશ્વિક પવન ઉર્જાનો દિવસ પણ હોય। 17 જૂન વિશ્વ રણીકરણ અને દુષ્કાળ સામે લડવાનો દિવસ અને 17 જૂને આપણે વિશ્વ મગર દિવસ ઉજવ્યો। તો આ જૂન મહિનાના દિવસો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેવા। ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ઓપરેશન સિંધુ ભારતે કયા દેશમાંથી પોતાના નાગરિકોને પરત લાવવા માટે શરૂ કર્યું? તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ હાલી રહ્યું છે, એમાંથી ઇઝરાયલમાંથી ભારતના નાગરિકોને પરત લાવવા માટે આ ઓપરેશન સિંધુ શરૂ કર્યું। જો એવડા મોટા લઈને આવે યાર, તે તો આમ મોટા મોટા રાખ્યા છે। તો ઓપરેશન સિંધુના ભાગરૂપે સરકારે ઇઝરાયલમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાનો નિર્ણય લીધો અને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા આ સંઘર્ષના કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારતીય ઈરાનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું, તો યાદ રાખવું। અને આ કારીગર અથવા તો જે આપણે ઝુંબેશ ચલાવીએ છીએ ને એમાં ઈરાન અને આર્મેનિયા બંને સરકાર આપણને સહયોગ કરે છે, તો ખાસ કરીને ઇઝરાયલ નથી કરતું, એ પણ ધ્યાન રાખવું। ત્યારબાદ તાજેતરમાં જ ઇઝરાયલ ઈરાનના પરમાણુ લશ્કરી સ્થાપનાને નિશાનું બનાવ્યું હતું અને ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું હતું, જેના વિશે આપણે ભણી ગયા। ત્યારબાદ ઈરાને ઓપરેશન ડુ પ્રોમિસ 3 શરૂ કર્યું હતું ઇઝરાયલ ઉપર। તો આવા વગેરે કાંડો થઈ રહ્યા છે, તો યાદ રાખવા હાઇલાઇટમાં। ત્યારબાદ ઉર્જા સંક્રમણીય સૂચકાંક 2025માં ભારતનું સ્થાન જણાવો।
તો ભારતને 71મું સ્થાન મળ્યું. ગયા વખતે 63મું હતું, આ વખતે 71મું. તો ઘણો નબળું પરિસ્થિતિ છે ગયા વર્ષના સ્થાને. તો ભારતે બુધવારે વર્લ્ડ ઇકોનોમી ફોરમ દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક ઉર્જા સંક્રમણીય સૂચનાંક 71મા ક્રમે આવ્યું. આ સૂચનાંક જણાવે છે કોઈ દેશ તેના ઉર્જા સંક્રમણીયમાં કેટલું સારું પ્રદર્શન કરી રહ્યું છે એ દર્શાવે. જે ટોટલ દેશોની વાત કરીએ ને તો 118 લીધા હતા. એમાં સૌથી પહેલા નંબર ઉપર સ્વીડન છે, ત્યારબાદ ફિનલેન્ડ છે, ડેનમાર્ક છે, નોર્વે છે, સ્વિટ્ઝરલેન્ડ છે. તો પેલો એક સ્વીડન યાદ રાખવો. ભારતનો ક્રમ 71મો છે એ પણ યાદ રાખવો. ભારત 53.3 સ્કોર ધરાવે છે. તો સ્કોર પૂછાઈ ન શકે, ન યાદ રાખવાનો. ભારતીય સિસ્ટમ પરફોર્મન્સ સ્કોર 60.4 અને વગેરે સ્કોરો આપેલા છે જે જરાય યાદ નહીં રાખવાના. ગયા વર્ષે વાત કરીએ મુજબ 63મા ક્રમે હતો ભારત, આ વખતે 71મા ક્રમે છે. પાકિસ્તાન 101મા ક્રમે છે, જ્યારે કાર્ગો સૌથી છેલ્લે એટલે કે 118મા ક્રમે છે. તો ખાસ એટલા દેશો યાદ રાખવા. જ્યારે વર્લ્ડ ઇકોનોમી ફોરમે આ રિપોર્ટ બહાર પાડ્યો, જે જીનીવા સ્થિર એક બિન નફાકારીકીય સંગઠન છે જેની સ્થાપના 1971માં થઈ હતી અને આની સ્થાપના માર્ટિન સાબેસ કરી હતી. આનું હેડક્વાર્ટર જે સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખી લેવી આપણને. ત્યારબાદ ગ્લોબલ લાઇબિલિટી ઇન્ડેક્સ 2025 અનુસાર ટોચ ઉપર શહેર કયું છે, એટલે કે ટોચનું શહેર કયું છે? તો કોપનહેગન છે ને ટોચનું શહેર છે. હવે આ શહેરના લિસ્ટ આપી શા માટે? તો કે સૌથી સમજી લો ને કે બધી સુવિધા મળી રહી ને એવા શહેરો, સૌથી સારા શહેરો કહી શકો તમે. તો 2025માં વૈશ્વિક ટોચના સૌથી વધુ અને સૌથી ઓછા રહેવા યોગ્ય શહેરોની લિસ્ટ બહાર પાડી, જેમાં ગ્લોબલ લાઇબિલિટી ઇન્ડેક્સ એનું નામ છે અને ઇકોનોમી ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આ લિસ્ટ બહાર પાડવામાં આવી. આ રિપોર્ટ જે વાત કરીએ અને ઇન્ડેક્સ 173 શહેરોની વાત કરેલી છે. જે વૈશ્વિક સરેરાશ લાઇબિલિટી સ્કોર ગયા વર્ષ જેટલો જ ન હતો, કારણ કે બદલ્યો છે. અને 2025માં શિક્ષણ, આરોગ્ય સંભાળ, માળખાગત સુવિધા એકંદરે વધારો જોવા મળ્યો છે. આ 3-4 પોઈન્ટો છે ને એના આધારે આ લિસ્ટ બહાર પાડવામાં આવે તો એ પણ જોવું. તો પહેલા નંબર ઉપર કોપનહેગ છે જે ડેનમાર્કનું છે, વિયેના બીજા નંબર ઉપર છે ઓસ્ટ્રેલિયાનું અને જ્યુરિચ ત્રીજા નંબર ઉપર છે સ્વિટ્ઝરલેન્ડનું. આ ટાઈપ મિસ્ટેક છે, 3 નંબર છે તો એ પણ જોઈ લેવું. ભારતીય મેગા સિટીની વાત કરીએ, દિલ્હી અને મુંબઈ 100માંથી 60.2 સ્કોર સાથે 141મા નંબરે છે. તો ખાસ એ પણ જોવું. અને ત્યારબાદ ચેન્નાઈ, અમદાવાદ અને બેંગ્લોર જેવા શહેરો છે. તો દિલ્હી અને મુંબઈ ઉપર વધારે ભાર આપવો, એનાથી વધારે ભાર આપવો હોય તો અમદાવાદ ઉપર જાયજો, કારણ કે ગુજરાતનું છે એટલા માટે. ત્યારબાદ રહેવા માટે વિશ્વનું સૌથી ખરાબ શહેરોની વાત કરીએ, કારણ કે સારા તો જોઈ લીધા, તો ખરાબ હોય તો સારાનું મહત્ત્વ ખબર પડે ને. હા, તો યુદ્ધગ્રસ્ત સિરિયા દમાસ્કસ છે ને એ સૌથી ખરાબ છે. એની ઉપર ત્રિપોલી છે અને એની ઉપર ઢાકા છે. તો સૌથી ખરાબ કયું? તો કે દાસમક સિરિયાનું છે ને એ. તો ખાસ એટલે ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી આ રિપોર્ટમાં. ત્યારબાદ કયા રાજ્યએ 2025થી 35ને હાઇડ્રો પાવર દાયકા તરીકે જાહેર કર્યો છે, એટલે કે આ વર્ષ તરીકે ઉજવશું? તો આ કહીએ તો કે અરુણાચલ પ્રદેશે જાહેર કર્યો. જોઈ લઈએ. અરુણાચલ પ્રદેશના મંત્રીમંડળ 2025થી 2035ને જળ વિદ્યુત દાયકા તરીકે જાહેર કર્યો અને જે 5800 મેગાવોલ્ટ વીજળી ઉત્પન્ન કરવા તેના નોંધપાત્ર જળ વિદ્યુત ક્ષમતાની ઉર્જા કરી શકે, એટલે કે આવો રેકોર્ડ હાંસિલ કર્યો પછી જ આને જાહેર કર્યું. અને સરકારનું 2025થી 35 સુધીનું એક લક્ષ્ય છે જે સંભાવના રીતે ઉપયોગ થવો જોઈએ. અને હાલ અરુણાચલ પ્રદેશે 12 જળ વિદ્યુત પ્રોજેક્ટ કાર્યરત કરી દીધા. આવો બધી ખુશીમાં અને વર્ષ જળ વિદ્યુત દાયકા તરીકે ઉજવવાના છે. 10 વર્ષનો દાયકો હોય તો એ પણ નોંધવું. અને અરુણાચલ પ્રદેશ કુલ જળ વિદ્યુત ક્ષમતા 11,517 મેગાવોલ્ટની છે. તો ખાસ યાદ રાખવી આ. અને એક પ્રોજેક્ટ પણ હમણાં અરુણાચલ પ્રદેશ ચલાવી રહ્યું છે, અપન સિયાલ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશ અપન સિયાલ જિલ્લામાં બનાવી રહ્યું છે, જે જાહેરાત 2008માં થઈ હતી. કામ હશે ચાલુ છે. ક્ષમતા તો કે 11,000 મેગાવોલ્ટ, જે ભારતનું સૌથી વધુ કહેવામાં આવશે એટલી વીજળી ઉત્પન્ન કરશે એક અરુણાચલ પ્રદેશ. અને બાંધકામ નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોઓપરેશન દ્વારા જે છે ને એના દ્વારા શરૂ થઈ રહ્યું છે, એટલે કે આ કરી રહ્યું છે. જ્યારે ભારતમાં પાવર પ્લાન્ટોની વાત કરીએ તો ભારતમાં કુલ જળ વિદ્યુત ક્ષમતા 53,023.22 મેગાવોલ્ટ છે, જે ભારતનો સૌથી મોટો કાર્યરત હાઇડ્રો પાવર ઇલેક્ટ્રિસિટી પાવર પ્લાન્ટ તો કે કોઈના હાઇડ્રો પાવર ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે, જે સતારા મહારાષ્ટ્રમાં છે
અને એની ક્ષમતા 19,060 મેગાવોલ્ટની છે। તો આ ભારતનું પર જોઈ લીધું અને અરુણાચલ પ્રદેશનું પર જોઈ લીધું, કારણ કે એક વર્ષ તરીકે અથવા તો દાયકા તરીકે ઉજવી રહ્યું છે। ત્યારબાદ તાજેતરમાં જ કોને વર્લ્ડ પેરા એથ્લેટ ચેમ્પિયનશિપ આપણે ખબર છે હમણાં રમાવાની છે 2025માં, તો એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તો કંગના રનૌતને બનાવ્યા। તો જોઈ લઈએ આના વિશે માહિતી। તો પેરા એથ્લેટિક કમિટી ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી ગર્વ અનુભવે છે કે પ્રખ્યાત અભિનેત્રી અને રાજકારણીય કંગના રનૌતને નવી દિલ્હી 2025 વર્લ્ડ પેરા એથ્લેટ ચેમ્પિયનશિપની સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યું છે। તો ખાસ યાદ રાખવા એક અને વર્લ્ડ પેરા એથ્લેટ ચેમ્પિયનશિપ 2025 જ્યાં દર 2 વર્ષે આનું આયોજન થાય। પહેલી વેલી 1994માં બર્લિન જર્મની ખાતે રમાઈ હતી। આ એની કેટલામી આવૃત્તિ છે? તો આ એની 12મી આવૃત્તિ છે અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર 2025 દરમિયાન જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ છે ને નવી દિલ્હી ત્યાં યોજાવાની છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખી લેવી। ત્યારબાદ શહેરી ચૂંટણી માટે ઈ વોટિંગ સિસ્ટમ અપનાવનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? પ્રથમ છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિહાર બન્યું છે પ્રથમ રાજ્ય માટે ઈ વોટિંગ સિસ્ટમ અપનાવનાર બિહાર પ્રથમ રાજ્ય બન્યું। બિહાર રાજ્ય ચૂંટણી પંચે એન્ડ્રોઇડ આધારિત મોબાઈલ ઉપયોગ કરી ઈ વોટિંગ સિસ્ટમને શરૂ કરવાનો નિર્ણય લીધો અને મતદાન પ્રક્રિયા આ પ્રકારની ક્રાંતિકારી પરિવર્તન અપનાવનાર બિહાર દેશનું પ્રથમ રાજ્ય બનશે। આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતાં આપણે નથી કરવી દીપક પ્રસાદે આવું જણાવ્યું અને આ પહેલ સાથે 28 જૂન યોજાનારી આગામી જે મ્યુનિસિપલ અને શહેરી સ્થાનિક સંસ્થાઓની જે ચૂંટણી છે ને એમાં આનો યુઝ કરશે। જો આમાં ફાયદા ગણાય છે, નુકસાન ગણાય છે, કારણ કે ઓનલાઈનનો જેટલા ફાયદા છે એટલા નુકસાન છે। સારી રીતના વાપરો તો ફાયદા, નકર નુકસાન તો ભર્યા જ છે। આને તો કે સીડેક્સ દ્વારા બનાવવામાં આવ્યું છે। આ મોબાઈલનું નામ તો કે SECRHR એપ્લિકેશન એવું નામ છે। આનું કોઈ ફૂલ ફોર્મ નથી, કેમ એક અક્ષર ઉપાડી લીધો હોય એવી રીતના છે। સીડેક્સે બનાવ્યું એડવાન્સ કોમ્પ્યુટિંગ વિકાસ માટેનું એક કેન્દ્ર છે એ, અને એની રચના 1988માં થઈ હતી। મુખ્ય મથક પુણે મહારાષ્ટ્રમાં છે। તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી। ત્યારબાદ ઇન્ડિયન ફાઇનાન્સ મિનિસ્ટ્રી ડિફેન્સ કોર જે 1998થી લઈને 2014 સુધીનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું? તો AK ભટ્ટાચાર્ય છે ને એના દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું। જોઈ લઈએ। આ એની ત્રીજી આવૃત્તિ અહીંયા બહાર પાડી, કારણ કે પ્રથમ ને બીજી તો કંઈ એની બહાર પાડી દીધી હતી। તો વરિષ્ઠ પત્રકાર છે AK ભટ્ટાચાર્ય, તેમની પ્રખ્યાત શ્રેણી ઇન્ડિયાઝ ફાઇનાન્સ મિનિસ્ટરની ત્રીજા ભાગનું લોકાર્પણ કર્યું અને ભારતીય નાણામંત્રીઓ પરના પુસ્તક છે જે ત્રીજો ગ્રંથ છે, જે 1947થી કેન્દ્રીય સરકારના જે બજેટો રજૂ કરે ને એ બધાય નાણામંત્રીઓની આમાં ઉલ્લેખ છે કે કેવી રીતના કાર્ય થયા નથી થયા એ બધી ચોખ્ખા 2 પોઈન્ટમાં કહી દીધું। જ્યારે પ્રથમ આવૃત્તિની વાત કરીએ જે ભારતીય સ્વાતંત્રતા એટલે કે 1977થી કટોકટી સુધીની હતી અને બીજી આવૃત્તિ 1977થી 1998 સુધીની હતી। એવી રીતના સાલવારી મુજબ આ બહાર પાડે છે, તો યાદ રાખવું। અને ત્યારબાદ તો કે કયા શહેરમાં જન્મેલા એન્જિનિયર MITમાં પ્રથમ ભારતીય અમેરિકન પ્રોવોસ્ટર બન્યા? તો આ ચેન્નાઈમાં જન્મેલા છે। તો આપણા માટે ગર્વની વાત કહેવાય, કારણ કે પ્રોવોસ્ટર એક વરિષ્ઠ વહીવટી અધિકારનું પદ છે જે અમેરિકામાં છે અને ચેન્નાઈમાં જન્મેલા પ્રોફેસર અનંત ચંદ્રકાસનને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના આગામી પ્રોવોસ્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા, જે પ્રખ્યાત US યુનિવર્સિટીમાં ટોચના શૈક્ષણિક ભૂમિકા સંભાળનાર પ્રથમ ભારતીય અમેરિકન પણ બનશે। તો ખાસ એ ઇમ્પોર્ટન્ટ છે અને 1 જુલાઈના રોજ આ નવી નોકરી શરૂ કરવાના છે। તો એ માહિતી યાદ રાખવી, કારણ કે પ્રથમ છે એ પણ ચેન્નાઈમાં જન્મ થયો, યાદ રાખવું। મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેની રચના 1881માં થઈ હતી, ક્યાં છે? તો કે અમેરિકા ખાતે, અને કેમ્બ્રિયન યુનિવર્સિટી છે ને એમાં છે, અને ખાનગી સંશોધન યુનિવર્સિટી છે। આપણે કેમ IIT ને એવી રીતના હોય એનાથી પણ ઊંચી સંસ્થા છે આ, તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ નિયુક્તિનું, તો યાદ રાખવું। અને આજના માટે એટલું જ હતું। ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેવી। તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત।